તમે સરકારી અનાજ ઓછું આપો છો, જેથી ફરિયાદ કરીશું। પીઠાદરામાં રેશનિંગની દુકાને તોડ કરવા પહોંચેલા સુરતના 3 રિપોર્ટરો સામે ગુનો દાખલ। ડોલવણના પીઠાદરા ગામમાં સસ્તા અનાજની દુકાને પહોંચેલા એક મહિલા સહિત 3 પત્રકારોએ દુકાન સંચાલકને તમારે ત્યાં અનાજ ઓછું આપતો હોવાનું જણાવી પટાવટ માટે 21,000ની માંગણી કરી હતી। જો નાણાં ન આપવા હોય તો વિડીયો બનાવી ઇલેક્ટ્રિક મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા ત્રણેય સામે ડોલવણ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટના અંગે ગામના આગેવાન તથા સસ્તા અનાજની દુકાનના પ્રમુખને પણ જાણ કરવામાં આવી હતી। નાણાંની માંગણી કરનાર મહિલા તથા 2 ઇસમોએ પત્રકાર તરીકેની ઓળખ આપતા હોય જેઓ પાસે પત્રકાર તરીકેના આઈડી પ્રૂફની માંગણી કરાતા તેઓ ગાડી લઈને ચાલ્યા ગયા હતા, પરંતુ જેઓનો પીછો કરતા પાટી ગામમાં ટાંકી પાસે જેઓની ગાડીને અટકાવતા તે દરમિયાન પોલીસની 112 ગાડી પણ પહોંચી હતી। પત્રકાર તરીકે નાણાંની માંગણી કરનારને પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ બાબતે તાપી જિલ્લા ડીવાયએસપી દ્વારા માહિતી આપવામાં આવી। તારીખ 4/4/2026 ના રોજ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) તથા 54 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। સદર ગુનાના કામે ફરિયાદી શ્રી પિયુષભાઈ ગામિત નાઓએ એવી ફરિયાદ આપેલ છે કે આ કામના આરોપીઓ નરેન્દ્રભાઈ મદન મોહનસિંહ રહેવાસી સુરત, સપનાસિંહ વાઇફ ઓફ ઉપેન્દ્રસિંહ રાજપૂત તથા હિરેનભાઈ વસંતલાલ મહેતા નાઓએ પોતે એક સ્વિફ્ટ કારમાં આવી આ કામના ફરિયાદીને પોતે પત્રકાર હોવાનું જણાવી અને તમારા વિરુદ્ધમાં તેઓની હેડ ઓફિસે અરજી આવેલ હોવાનું જણાવી તમો આ કામના સાહેદોને સરકારી અનાજ ગ્રાહકોને વજન કરતા ઓછું આપો છો, જે સંદર્ભો તમારો ઇન્ટરવ્યુ લેવાનો છે અને જો તમે ઇન્ટરવ્યુ ના આપો તો તમારે અમને 21,000 રૂપિયા આપવા પડશે તેવું જણાવી અને આ કામના ફરિયાદી પાસેથી ખંડણી માંગતા આ કામના ફરિયાદીએ તેઓ પાસેથી પ્રેસ અને મીડિયાના કાર્ડની માંગણી કરતા આ કામના આરોપીઓ ત્યાંથી જતા રહેલા, જે સંદર્ભે ઉપરોક્ત કલમથી ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ત્યારબાદ આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે। આ કામના આરોપીઓ પાસેથી ટીવી ન્યૂઝ 24 પ્રેસ, એક્સપ્રેસ પ્રેસ તથા ન્યૂઝ સ્ટારના રિપોર્ટર તરીકેના કાર્ડ મળી આવેલ છે, જે સંદર્ભે પણ આગળની તપાસ ચાલુ છે।